અડદની દાળ બનાવવા માટે અહીંયા આપણે ચૂલા ઉપર ગરમ પાણી થવા રાખી દીધું છે। 1 વાટકી અડદની દાળ લઈને અહીંયા આપણે 1 કલાક પહેલા પલાળી દીધી છે। એકદમ સારી રીતે ધોઈ લેશું। દાળમાંથી બધું જ પાણી કાઢીને ગરમ પાણીથી ઉકળી ગયું છે એટલે આપણે તેમાં લઈ લેશું। તેમાં જ આપણે 1 ટેબલસ્પૂન નમક લઈ લેશું। અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેમાં જ આપણે લઈ લેશું હળદર પાવડર અને એકદમ સરસ બધું મિક્સ કરી દેશું। અહીંયા આપણે 2 નંગ ટામેટાને લઈ અને આ રીતે કાપી લીધા છે, તેને પણ લઈ લેશું। અહીંયા આપણે લસણની ચટણી બનાવી છે, સૂકું લસણ, ચટણી અને નમક લઈ અને વાટી લીધું છે। આ લસણની ચટણીથી એકદમ સરસ અડદની દાળનો ટેસ્ટ આવશે। આપણે 2 ટેબલસ્પૂન લઈ લેશું। તેમાં જ આપણે લઈ લેશું એકદમ મસ્ત લીલું લસણ અને બધું જ એકદમ સરસથી ઉકળવા દેશું। ચલાવી લઈએ। અહીં ચૂલાની એકદમ મીઠા પાણીની દાળ ધીમે ધીમે આપણી દાળ એવી સરસ પાકી ગઈ। અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ દાળ એકરસ થઈ ગઈ। આ રીતના દાળ એકદમ ફાટી જાય ત્યાં સુધી થવા દેવાની અને છેલ્લે આપણે લઈ લેવાનું છે 1 લીંબુનો રસ। અહીંયા આપણે આ 1 લીંબુનો રસ લઈ લેશું અને ઉપરથી લઈ લેશું આપણે લીલા ધાણા, એકદમ સરસ વાડીના દેશી ધાણા અને એકદમ મસ્ત દાળ તૈયાર છે। આપણે પઠ્ઠા ઉપર જ દાળ રાખી દેશું। અહીંયા આપણી મસ્ત મજાની દાળ તૈયાર છે। તો ચાલો, જમવાની તૈયારી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તમને અડદની દાળ ને રોટલો કેવો ભાવે છે કમેન્ટ ચોક્કસ કરજો।